આજના સમયમાં 26, 28, 30, 32 વર્ષ ઉપરના યુવાન દીકરા દીકરીઓ માતા પિતાની અને પોતાની ભારે મહત્વાકાંક્ષાને કારણે આજે કુંવારા બેઠા છે. જો હજુ પણ વાલીઓ જાગૃત નહીં થાય તો પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છે. આજે આપણો સમાજ લગ્નને લઈને એટલો ભ્રમિત થઈ ગયો છે કે એકબીજાને સંબંધ ચિંધી વેવિશાળ કરાવવામાં રસ જ નથી. આજે સમાજમાં ઘણી એવી અપરિણીત છોકરીઓ 26, 28, 30, 32 વર્ષની ઉંમર થઈ હોય તો પણ કુંવારી છે. કારણ કે તેમના સપનાઓ તેમના સ્ટેટસ કરતા ઘણા ઊંચા છે. આવા ઘણા ઉદાહરણો છે અને આવી વિચારસરણીને કારણે સમાજની ઇજ્જત ખરાબ થઈ રહી છે. સુખી દાંપત્ય જીવન એ માનવીનું સૌથી મોટું સુખ છે તથા સાથે પૈસા પણ જરૂરી છે. પરંતુ પૈસાના કારણે સારા સંબંધોને નકારવા અમુક હદ સુધી ખોટું છે. વેવિશાળમાં પ્રથમ પ્રાથમિકતા સુખી સંસાર અને સારો પરિવાર હોવો જોઈએ. વધુ પૈસાની લાલસામાં સારા સંબંધોને નજરઅંદાજ કરવું ખોટું છે. એજ્યુકેટેડ હોનહાર દીકરો હશે અને જો દીકરીનો પણ સંપૂર્ણ સહકાર હશે તો સંપત્તિ ખરીદી શકાય છે, પણ ઊંચી અપેક્ષાઓ ખરીદી શકાતી નથી. હું માનું છું કે કુટુંબ અને છોકરો સારા હોવા જોઈએ, પરંતુ વધુના ચક્કરમાં સારા સંબંધોને હાથથી જવા ના દો. 30, 32 વર્ષની ઉંમર પછી લગ્ન નથી થતા તો પછી ઈચ્છાઓમાં બાંધછોડ કરીએ છીએ તો થોડી ઘણી બાંધછોડ વેવિશાળની લાયક ઉંમરે કેમ નહીં? અમુક ઉંમર વટાવ્યા પછી જો મેડિકલ ડોક્ટર કન્ડિશન અભિપ્રાયથી જોવામાં આવે તો વધારેમાં વધારે દીકરીની ઉંમર 20 કે 22 અને દીકરાની 23 થી 25 એ લગ્નજીવન માટે લોંગ ટાઈમ માટે સારું કહેવાય. પછી બનવા જેવા બનાવો બને અને તેના જવાબદાર અંતે તો માતા પિતા જ ગણાય. ટૂંકમાં વાત કરી એ તો પછી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. સમય અને ઉંમર એનું કામ કરે જ છે. આજે કુંડળી મેચિંગના કારણે પણ ખરાબ સ્થિતિ બની છે. જ્યાં છોકરામાં બધા ગુણો છે ત્યાં કુંડળી મળતી નથી અને બધું સારું હોવા છતાં કુંડળીના કારણે લોકો સંબંધ કરવો છોડી દે છે. ત્યારે તમે વિચારો કે જે લોકોના 36 માંથી 26 અથવા તો 36 માંથી 36 ગુણો મળી આવે છે તેમ છતાં તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે. કારણ કે છોકરાના ગુણો જોયા નથી, ફક્ત કુંડળી મેચિંગના આધારે સંબંધ કર્યો છે. આજના શિક્ષિત વાલી અને બાળકો પણ આવા કુંડળીના ચક્કરમાં જે જોવાનું છે એ ચૂકી જાય છે અને પછી પસ્તાવાનો પાર રહેતો નથી. આજના સમયે સમાજમાં સારું પાત્ર શોધવામાં 4-5 વર્ષ નીકળી જાય છે. ઉચ્ચ શિક્ષણ કે નોકરીના નામે પણ સમય પસાર કરવાનું અનોખું બહાનું કાઢીને ઉંમર વધવા દે છે. આજકાલ તો અમુક અર્થહીન અદ્ભુત સવાલો પૂછવાની પણ પરંપરા થઈ ગઈ છે. જેમ કે પોતાનું ઘર છે કે નહીં, જો હોય તો ફર્નિચર કેવું છે, ઘરમાં કેટલા રૂમ છે તથા તે મોટું છે કે નાનું છે, કયા એરિયામાં છે તથા લોન ચાલુ છે કે નહીં, જીવનશૈલી અને ખાણી પીણી કેવી છે, માતા પિતા સાથે રહે છે કે નહીં, કેટલા ભાઈ બહેન છે તથા તે પરણેલા છે કે કેમ, માતા પિતાનો સ્વભાવ કેવો છે, આધુનિક વિચારસરણીના ઘરના સગા સંબંધીઓ છે કે નહીં, ઊંચાઈ કેટલી છે, દેખાવ કેવો છે, શિક્ષણ, કમાણી, બેંક બેલેન્સ કેટલું છે, છોકરો છોકરી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે કે નહીં, તેના કેટલા મિત્રો છે, ધર્મ કયો પાળે છે, કાંદા લસણ ખાય છે કે કેમ. આ બધી પૂછપરછ પૂર્ણ થયા પછી પણ કેટલાક પ્રશ્નો પૂછવામાં અને સોશિયલ મીડિયા થકી વાત કરવામાં વધુ સમય પસાર કરે છે. આવી પરિસ્થિતિમાં ક્યારે 30-32 વર્ષની ઉંમરે પહોંચાઈ જવાય છે તે ખબર જ રહેતી નથી. ક્યાંક આવી બધી વિપદા સમાજમાં પેસી ગઈ છે જે બાળકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે. એક સમય હતો જ્યારે પરિવારને જોઈને લગ્ન કરવામાં આવતા હતા. વૃદ્ધાવસ્થા સુધી લગ્નજીવન કશા પણ સમાધાન વગર પરસ્પર સન્માન ભાવ અને સમજૂતીથી દાયકાઓ સુધી નભતું હતું. સુખ દુઃખમાં પરસ્પર સાથ નિભાવતા સંબંધોમાં લાગણી હતી. જ્યાં પરિવાર જોઈને દીકરા દીકરીના સંબંધ થતા ત્યાં 3 પેઢીઓ સંયુક્ત ફેમિલીમાં જીવી જતા. ઘર પરિવાર અને આંગણામાં ખુશીઓ હતી. ક્યારેક કોઈ નાની ચણભણ શરૂ થતી તો વડીલો એકબીજાનું ધ્યાન રાખતા અને ઘરની વાત ઘરમાં રહેતી. લગ્ન જીવન ખાટા મીઠા અનુભવોમાંથી પસાર થતું
અને બંને એકબીજાની ઘડપણની લાકડી બની જતા, સાથે રહીને પુત્ર પૌત્રોમાં સંસ્કારના બીજ વાવતા. હવે એ સમય ક્યાં છે? આંખની શરમ ઇતિહાસ બની ગઈ છે. આજે એવું પણ સંભળાય છે કે છોકરો છોકરી તેમના સમાજના હોય નહીં તો પણ ચાલશે. આવી વાતો પણ સામે આવી રહી છે. આજે સમાજની છોકરીઓ અને છોકરાઓ ખુલ્લેઆમ અન્ય જ્ઞાતિ તરફ જઈને પ્રેમલગ્ન કે એરેન્જ મેરેજ કરે છે. એને એમ છે કે સમાજમાં સારા છોકરા કે છોકરીઓ મારા લાયક નથી, કારણ કે છોકરા છોકરીઓએ આધુનિકતાની ઊંચાઈઓ અને અપેક્ષાઓ પાર કરી છે. મારું તો એવું મંતવ્ય છે કે મિલકત, હોદ્દો, રૂપરંગ, ઊંચાઈ બધું જોવાની જગ્યા એ શિક્ષણ, પારિવારિક પોઝિશન, બંને પાત્રોની વિચારસરણી મળતી આવતી હોય અને પરિવાર શાંતિથી રહી શકે તેવી આવક હોય તો બાકીનું બધું ગૌણ રાખીને થોડી ઘણી બાંધછોડ કરીને યોગ્ય સમયે બાળકોને લગ્નજીવનમાં પરોવી દેવાનો સમય આવી ગયો છે. શરૂઆત આપણાથી જ કરીએ. હમ બદલેંગે તો યુગ બદલેગા. ખાસ વાત કે થોડું ભાગ્ય ઉપર છોડવું જોઈએ અને સુખ દુઃખ પતિ પત્નીનું મળવું એ ભાગ્ય પર આધારિત છે. તો પણ ભૂલ ચૂક માટે ક્ષમા કરજો. આ જીવનનું કડવું સત્ય છે. મિત્રો, આ વિડીયોને તમારા બધા સગા સંબંધીને અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં.